દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. આજે મિત્રો આખો દિવસ ટાઈમ મળ્યો નથી બ્લોગ બનાવવાનો, તો હજી અત્યારે ઘરે પહોંચ્યો છું અને જોઈ ઘરે શું પરિસ્થિતિ છે. આજે તો સરપ્રાઈઝ બ્લોગ બનશે એવું લાગે છે મને. બન્યા રહેજો બ્લોગમાં. ને હા, જે લોકોએ નવા હોય તો પહેલાંથી જ કહી દઉં કે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જૂના હોય તો લાઈક એન્ડ શેર કરી દેજો. બ્લોગમાં બન્યા રહેજો. આજે ફૂલ મજા આવવાની છે. જોયો અત્યારના વાગ્યા છે, ઓફિસથી છૂટીને આવી ગયો છું. હવે અંદર શું પરિસ્થિતિ છે એ હમણાં તમને જણાવું. ચાલો સાઈજી ઘરે હવે પહોંચી ગયા છે, એટલે ઘરની બહાર જ ઊભા થાય. એ લોકોને ખબર નથી જો કે હું આવી ગયો છું. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. જો આગળના રૂમ આગલા ઓયડીનો પંખો ચાલુ છે. બોલો, જોવો તમે. હા, હું હાલે છે જો મિત્રો, હું તમને કહેતો હતો ને બ્લોગ ચાલુ છે. તમે કેમ અત્યારમાં આવી ગયા? અમે તો આવી 7:08 જ થયા છે. આજ મેં કીધું મિત્રો આમ વહેલો પહોંચી જાઉં. મને એમ થયું કે લાવો રીલ્સ બનાવી છે કે હું આજે વહેલો પહોંચી જાઉં, આ લોકોને સરપ્રાઈઝ આપું. પણ એવું તો કાંઈ છે નહીં. આયા તો આ લોકો તો પોતપોતાનામાં મગ્ન છે. રીલ્સ બનાવવાનું કામ ચાલુ છે. હા, જુઓ તમે. આયા તો આ એડિટિંગ હાલતું હતું. રીલ્સમાં એડિટિંગ. મને એમ કે તમે લેટ આવશો તો મેં હાલો. તો હજી જમવાનું ની શું છે બધું? જમવાનું ની બધી શું છે? મને હું ખબર તમે એટલા વહેલા આવી જાઓ. ને બા અત્યારે આ કેટલા વાગ્યા જુઓ તમે. આપણે આજે મારે શનિવાર છે, તમારે એ કાંઈ ખબર જ નથી. પણ તમે તો કઈ ગયા હતા ને આજે મારે લેટ થશે. મારે લેટ થાય એ વાત સાચી છે. આમાં આવી જા તું. આ જુઓ તમે, જોઈ શકો છો. હા, આપણે શનિવાર હોય કે રવિવાર હોય કે આ લોકોને બધાય વાર હરખા જ છે. આ તમે રહ્યો કે ન રહ્યો કે એનાથી આ લોકોને કાંઈ ફરક પડતો નથી. અરે પણ એવું કઈ નથી. ઈ મને કહીને ગયા હતા કે આજે મારે લેટ થશે, હું લેટ આવીશ. પણ આજે ઈ વહેલા આવી ગયા. તો એમાં હું શું કરું? હું તો માણસને મેં કીધું ઈ લેટ આવવાના છે તો હું થોડુંક લેટ જમવાનું બનાવીશ. તો ઈ વહેલા આવી ગયા. પણ જમવાનું લેટ બનાવી તો આપણે બધી તૈયારી કેવું કાંઈ તો કર્યું છે કાંઈ કે છે કે શું છે? એટલે તૈયારીમાં થોડી ઘણી તૈયારી કરી, જમવાનું બનાવવાનું બાકી છે. મેં કીધું હું 1-2 રીલ્સ બનાવી લઉં ને પછી જમવાનું બનાવું. મને એમ હતું. શનિવાર રહ્યા હોય તો માણસની કેવી હાલત હોય એ તો તમને ખબર જ હશે ફાસ્ટિંગમાં. હા, પણ અમને ખબર જ છે. એ વાત તમારી સાચી છે. અમે નાઈ નથી પાડતા તમને. હા, પણ મને શું ખબર કે તમે આટલા વહેલા આવી જાશો. વહેલા આવે એટલે ઈ ટાઈમે જ છે એમ સમજી લ્યો. ટાઈમે કઈ નહીં. તમે કેટલા મોડા આવી છે એમ તમારે કીધું. આ વિડિયા બનાવવાના તારા બધા બંધ કરી યાર. ભૂખ લાગી ગયા મનાલી યાર. આ બધું નહીં તૈયારી થઈ જ ગઈ છે. સબ્જીની બધું કટિંગ થઈ ગયું છે. ખાલી છમકારો બનાવીને રોટલી ઉતારવાની છે. પણ તને ખબર હોય કે માણો ગયો હોય વહેલા મોડા ગયા હોય આ તે જોઈ. તને ભૂખ લાગી દીકરા? આના કરતા તું હવે કર અરે અત્યારે. એને જમાડી દીધો છે. હવે ખોટાડો તમે કીધું ને સાચું બોલ. જયમો છો ને જયમો? હા, જયમો છો ને વંદના. તું આમાં સાચું કે આ ના પાડે. હવે છોકરા ભગવાનનું રૂપ હોય કોઈ ખોટું ન બોલે. એ પડી હજી હું જસ્ટ અહીંયા રીલ્સ બનાવવા બેઠી એના છેલ્લા પોળી. અત્યારે તું જમવાનું બનાવ ને ભાઈ. રીલ બિલ ગઈ તારી તડકી. હવે તારે આજ આખો દી આ ધંધા કરવાના તમારે યાર. અમારે એક તો ભૂખ લાગી હોય, તમે ઈ ટાઈમે તમારું બધું ચાલુ હોય યાર. અરે પણ બનાવી એક દી વરસ અઠવાડિયામાં એકવાર રહી એમાંય તમારે આ બધું ચાલુ હોય તમારું. પડતું જ નથી. જો હોય બતાવાય. આ મે જઈમું જો શું ખાધું દીકરાને? રોટલી ને એટલું જ ખાધું તું? ખાલી એટલું જ? એટલું ખાય એને કોઈ દી? લે બોલ બોલ. એને તો હરકો જમાડી દેવાય. આપણે આપણી રીતે આ તમારા આ વિડિયો અરે ચાલુ પણ એને રહેવાનો. જમાડવાનું એટલે મેં જમાડી જ દીધી. મિત્રો આ મને શીખવાડે. હું શું મારા છોકરાને નહીં જમાડતી? આનું એવું કેવું છે? તમે ઘરમાં રહ્યો છો કે હું ઘરમાં રહું? મને એની ચિંતા હોય કે ન હોય? ચિંતા બિંતા હું તંબુરો હું આવ્યો ત્યારે વિડિયો બનાવતી દીધું.
હા પણ હું મારું કામ કરીને જ વિડીયો બનાવતી હતી. મને શું ખબર ઈ આટલા વહેલા આવી જશે. એને મને ફોન તો કરવો છે ને, અમથા મને ફોન કરે કે કઈ લેવાનું છે, આવું છું, કઈ લેવું હોય તો બોલી જાવ. આજે તો કઈ ફોન નહીં, કાંઈ નહીં, ને પાછા આવ્યા ને તોય છાના મુના. એટલે આપણે એમ થાય કે હાલો વહેલા આમ થોડોક નવરો થઈ જાય તો એ બાને એ લોકોને સરપ્રાઈઝ આપી એમ. અહીંયા હું ખબર આ વિડીયો ચાલુ છે આ લોકોને તો આપણે થોડી ઓલાથી આવે ઘરે આવી કે હાલો આજ જાય. પણ હવે તમે હજી ફ્રેશ થવા જાશો ને ત્યાં તમારી ડીશ થઈ ગઈ હશે તો તૈયાર. હું જોઉં તારું ક્યારે આ વિડીયો જ્યાં લગી પૂરો નથી ત્યાં લગી તું ઊભી નહીં ઈ થાય. કાંઈ વિડીયો ના, ઈ કાંઈ નથી. ઓલો જોવો ફ્રીજમાં ચડે, જોવો મિત્રો, ઓલો ફ્રીજમાં અંદર ખાનામાં ચડે છે. વનરાજ એ આયા આમ તો હવે ઈ આમ આમ કરીને ફ્રીજમાં ચડતા શીખી ગયો. શું કરતો હતો તું? શું કરતો હતો? ફ્રીજમાં ચડતો એને ને ફ્રીજ ઉપરના માથે ખાનામાં પડશે. એના માટે ચોકલેટો રાખીને તો એને એમ કે ચોકલેટો દરરોજ પડી જઈ શકાય, રોજ થોડી તરાડું ફ્રીજ રાખવાની. માથે પડશે. આયા તો રે, દબાઈ જઈશ તું અંબા. આમ જો પપ્પા મને ખીજાય એમ ને એમ કે હાલો હાલો મનાલી ભૂખ લાગી છે યાર. તું યાર ગજબ કરે છે યાર. તને ખબર છે કે શનિવારે અઠવાડિયામાં એક જ વાર રહી છે યાર. આઈ બેસ. બીજા વાર તમને કઈ ગઈ છે તો ગમે એટલા વિડીયો બનાવો કા કે દે કે કઈ ગઈ છે એમ. અરે હું ખાલી મજાક કરતી હતી બાપા. એવું બને કે મેં જમવાનું ન બનાવીને રાખ્યું હોય ને વિડીયો હું બનાવું ને જમવાનું ન બનાવ્યું, એવું બને? બતાવો. બધુંય તૈયાર છે, શાક, ભાખરી, ખીચડી બધુંય રેડી છે. કહેતા હોય ને તો હમણાં થાળી પાડીને બતાવી દો 2 મિનિટ. હા દીકરી, હાલો હાલો પાછું જમી લઈએ આપણે. એમને હાલો. તો ફ્રેશ થઈ છે પીવામાં બળી જાય ને. અરે બનાવવાનું નથી, બની ગયું છે. હું તમારી હારે મજાક કરતી હતી. એમ. હું કઈ બનાવ્યા વિના હું કઈ ગાંડી થઈ ગયો કે બનાવ્યા વિના અહીંયા બેઠી હોય હવા 8 થયા. મારી યાર આવો કઈ જમવા બમવાના મજાક બજાક ન કરો. આપણે ક્યાં વિડીયો બનાવવા નથી. એટલું તને ખબર છે કે મગજ મારો જઈમાં વગર મારે એમને ભાઈ દિમાગથી બત્તી જલતી નહીં. એમાં એક આજ આખો દિવસ ભૂખ્યા ને એટલે ઓલરેડી એનો મગજ ઓલો થઈ ગયો એટલે રાડું પાડે. મેં કીધું હાલો એની હારે. એને મને પૂછ્યું તો મેં કીધું હાલો લાઈવ ટ્રેન્ડ ચાલુ કરી દે આપણે. અને આ તો હાવ મોટાડો, આ તો નાટકબાજ જ છે હાવ એટલે હાવ. હજી આની વાટકી ને ડીશે અહીંયા પડી છે, ખખડાવે પોતે. માં દીકરાને નહીં કે મને ભૂખ લાગી. માં દીકરાને કેટલી ભૂખ લાગી હોય. આમ જો એનું મોઢું એટલું છે, જોવો તમે, જોવો અહીંયા જોવો. મેં એને કીધું હાલો હાથ પગ ધોઈ દો તો ના. પછી હું તો વિડીયો બનાવવા માંડી. મેં કીધું હમણાં એને પપ્પા આવશે ત્યારે હારે જો પાછો જમવા બેસે જ. એને ટેવ જ છે એને પપ્પા હારે બેસે. ત્યાં તો સાચે આવી ગયા. ભૂખ લાગી છે મને. હા પણ હાલો ને, તમે મિત્રો, ફ્રેશ તમે થઈ લોકો જાઓ. જમ્યા કે નહીં? એમને મને આ તો પ્રેમ કેદી કેવો જમવાનું લાગ્યો છે. કયો તો? કેદી બનશે જમવાનું ને? અરે જમવાનું બનેલું. હાલો હું તમને બતાવું. હાલો મિત્રો, તમને બતાવું કુકર ને બધું. હાલો 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 બતાવું. હાલો આજ તો થઈ જ જાય. દો આ જો આમ જો અમારું કુકર ખીચડીનું. અહીંયા મેં બનાવી હતી ભાખરી. આમાં ભાખરી છે અને આમાં શાક છે લોયામાં. બોલો હવે સાચું બોલું છું કે હું ખોટું? કહી દો મિત્રોને. બનાવ્યું જો મને આમ જીવમાં જોઈને જીવાય. હૈયે આમ ધરો થયો એને. આપણે તમને ખબર જ છે આપણે જમવાની બાબતમાં કોઈનો ભરોસો કરતા નથી. નથી. માણસ કમાતો હું કામ હોય? જમવા હાટું તો કમાતો હોય યાર. એમ નહીં, તમે- તમને તો થોડીક વાર આમ ઓલું થઈ ગયું છે ને, આમ અસુક અસુક થઈ ગયું છે ને આમ. હું તો અત્યારે જ સીધો નીકળે જ સીધો અહીંથી જાત ક્યાં ખબર છે? ક્યાં? સીધો જમવા. ઓહો હા એવું છે એમ ને? હા સીધો અહીંયા તો હોટલે. અમને ન લઈ જાત ને? પેલા તો ઢોલાય કરી નાખે ઢીકે ઢીકે. હા શું દઉં વનરાજભાઈ જોઈ છે ચોકલેટ. ચોકલેટ ખવાય મિત્રો વનરાજને? નો. ન ખવાય ને. ચોકલેટ ખવાય? ચાલો મિત્રો, તમે શું જમવાનું બનાવ્યું છે આજે? શું બનાવ્યું તું તમે લોકોએ કમેન્ટ કરજો. અમે તો તમને કીધું એ પ્રમાણે બનાવીએ સેવનું તમને. શાક, સેવનું મિક્સ શાક, ખીચડી. ભાખરી, મિક્સ ખીચડી બનાવી છે. ખીચડી ઓસામણ જેવી ખીચડી નહીં પણ મિક્સ ખીચડી. હા. હાલો દો. તમને વિડીયોમાં હું બતાવીશ. આજા લઈ લો. અને કાં હું તમને આમાં ટાઇટલમાં તમારી યારે ફોટો શેર કરીશ. હમણાં જમવા બેસો ને ત્યારે હા. આખી મારી થાળી તમારી યારે હા. શેર કરીશ. જોજો તમે. ચાલો હવે અમારા વનરાજભાઈ જો ધબધબાટી બોલાવે છે. ફ્રીજમાં લટકાઈ છે ને એવું બધું. ફ્રીજમાં લટકાઈ છે ને એવું બધું કરે છે. વનરાજ હવે જમવાનું છે ને? હા હો વનરાજ, હમણાં તને ભૂખ લાગી હતી ને?
ખોટાડો હા ખોટાડો છેલ્લા બટકે હતો એને ઓલે બોલપેન થી આમ ઓલામાં નોટમાં કરતો હતો અને પાછો કહે કે મને ભૂખ લાગી એટલો ખોટાડો કે વાત જવા દો નાટકબાજ એના પપ્પાને જોઈને તેના નાટક એટલા ચાલુ થઈ જાય ને વાત જવા દે શું જોઈએ છે હા લઈ લે સારું મિત્રો, તો ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. જો જૂના હોય તો લાઈક એન્ડ શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ વખતે બ્લોગમાં મિત્રો મિનિમમ 20 લાઈક જોઈએ, તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. બાકી ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી.